રબારિયાને ભેંસો ચારવા માટે કે તમામે તમામ કામ કરવા માટે મંડળીઓને જમીન આપી. એ જમીન ખાલસા કોને કરાવી એવું નામ જો બોલીશ. આ રાજની અંદર રબારી સમાજની તમામે તમામ મંડળીઓને ખાલસા કરવાનું જો કોઈએ કામ કર્યું હોય તો નીતિનભાઈ પટેલે કર્યું. બળદેવજી ઠાકોર એક નિષ્ફળ અને સમાજમાં ઠાકોર સમાજમાં કડી કલોલ તાલુકામાં આખા ગુજરાતમાં એક નાણાકીય રીતે બ્લેકમેલર તરીકે એ પ્રસ્થાપિત થયેલા છે. બળદેવજીએ જે મારા ઉપર આક્ષેપ કર્યો એની વિગત પણ મારે ખાસ કહેવી છે. એમણે ગોપાલક મંડળીની વાત કરી. સૌથી પહેલાં તો હું એ સ્પષ્ટ કરવા માગું છું કે કડી તાલુકાના કેટલા ગામોમાં ગોપાલક મંડળીઓ ચાલે છે એની મને ખબર પણ નથી. અને એક મંડળી સિવાય એક પણ મંડળી સામે એ કોઈ આક્ષેપ કર્યા નથી. સરકારમાં હું લાંબા સમય સુધી મંત્રી રહ્યો. કોઈ પણ ગોપાલક મંડળી સામે, કોઈ પણ ગામની ગોપાલક મંડળી સામે મેં કોઈ તપાસ કે કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી કે કરાવી નથી. ફક્ત રબારી સમાજના ભાઈઓને ઉશ્કેરી આ ચૂંટણી દરમિયાન મત લેવા માટે બળદેવજીએ આ વાત કરી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.